નથી પડી. એ લોકોએ સમયસર એનાઉન્સમેન્ટ કરી દીધી હતી અને વલસાડ સ્ટેશન પર અમે બધા ઉતરી ગયા છીએ અને અમે અહીંયા વેઇટિંગમાં ને પાલઘર પાસે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર છે તે ખોરવાયો છે। મુંબઈ જવા માટે એસટી વિભાગે વિશેષ બસોની પણ વ્યવસ્થા કરી છે અને મુંબઈ જવા માટેની વધારે એસટી બસ છે તે દોડાવી તો ત્યાંના સ્થાનિકો પણ આ તમામ મુસાફરોની મદદે આવ્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે, જ્યાં વરસાદના લીધે દક્ષિણ ગુજરાતની અંદર ટ્રેન વ્યવસ્થા ઉપર અસર થઈ છે। વલસાડ, વાપી, નવસારીથી અનેક ટ્રેનો પરત મોકલાઈ। પાલઘર પાસે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર છે તે ખોરવાયો છે। વલસાડ સ્ટેશન પર યાત્રીઓ અટવાતા ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। અતિવૃષ્ટિથી રેલ માર્ગ પર અવરજવર બંધ જેવી સ્થિતિમાં જોવા મળ્યો છે। સ્ટેશન પર હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। યાત્રીઓને મદદની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે। ત્યારે વૈકલ્પિક ટ્રેન વ્યવસ્થાથી મુસાફરો પરત રવાના થયા છે। મુંબઈ જવા માટે એસટી વિભાગે વિશેષ બસોની પણ વ્યવસ્થા કરી છે। નાના બાળકો સાથે મુસાફરો છે તે મુશ્કેલીમાં ફસાયા। સ્થાનિકોએ યાત્રીઓને મદદ માટે પણ હાથ લંબાવ્યો હતો। વલસાડમાં વરસાદી અસરથી ટ્રાફિક અને રેલ વ્યવહાર બંને ઠપ થઈ ગયા છે। ત્યારે વલસાડ, વાપી, નવસારીથી અનેક ટ્રેનો પરત મોકલાઈ। પાલઘર પાસે ટ્રેક પર પાણી ભરાઈ ગયું અને ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર છે તે ખોરવાઈ ગયો, જેનાથી હજારો મુસાફરોની મુસાફરી હતી તે પણ અટકી પડી। ત્યારે સ્ટેશન પર હેલ્પલાઇન નંબરની સાથે સાથે વૈકલ્પિક ટ્રેનની પણ વ્યવસ્થા પરત આવવા માટે કરી તો એસટી વિભાગ પણ તરત જ મદદમાં આવ્યો અને મુંબઈ જવા માટેની વધારે એસટી બસ છે તે દોડાવી તો ત્યાંના સ્થાનિકો પણ આ તમામ મુસાફરોની મદદે આવ્યા। નાના બાળકો સાથે જે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા તેમને એક પણ પ્રકારની તકલીફ ના પડે, સ્થાનિકોએ યાત્રીઓને મદદ માટે હાથ લંબાવ્યો હતો। ટ્રેન ટર્મિનેટ કરવામાં આવી, એમાં વરસાદ બહુ પડ્યો છે બોમ્બેમાં, એટલે આગળ ટ્રેનના પાટા પર પાણી ને એવું છે એટલે આગળ જવા નથી દેતા અને અમને ટર્મિનેટ થઈ એટલે અમને એવી બહુ કોઈ મુશ્કેલી નથી પડી। એ લોકોએ સમયસર એનાઉન્સમેન્ટ કરી દીધી હતી અને વલસાડ સ્ટેશન પર અમે બધા ઉતરી ગયા છીએ અને અમે અહીંયા વેઇટિંગમાં ને એ લોકો કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગે છે એવું અમને જણાવવામાં આવ્યું છે, એટલે અમે એનો ઇંતજાર કરીએ છીએ। અને જે રીતે ટ્રેનને ટર્મિનેટ કરવામાં આવી, શું લાગે છે અને કઈ રીતનું ત્યાં હાલ છે? ટર્મિનેટ કરવામાં આવી એટલે અહીંયા તો અમે સ્ટેશન પર ઉતર્યા છીએ એટલે થોડા સેફ છીએ, પણ આગળ કંઈ ખબર નથી અને આ તો કુદરતી આપત્તિ છે એટલે એમાં રેલવેને આપણે દોષ ન દઈ શકીએ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।